સુરતમાં ફિલ્મી સ્ટાઇલમાં ₹4 કરોડના હીરાની ઉઠાંતરી કરવામાં આવી છે। સુરતમાં ફિલ્મી સ્ટાઇલમાં 4 કરોડના હીરાની ઉઠાંતરી કરવામાં આવી છે। આરોપી પુરોહિતે દલાલો મારફતે જાળ બિછાવી હતી। રેપનેટ પર વેચવા મૂકેલો હીરો મેળવવા પ્લાન ઘડ્યો હતો, જેમાં 10.8 કેરેટનો એક હીરો ખરીદવાના બહાને મંગાવ્યો હતો। આરોપી વેપારી હીરો ખરીદવાનું જણાવી તફડાવી ગયો હતો। અસલીની જગ્યાએ નકલી સીવીડી હીરો મૂકી દીધો હતો, જેમાં પોલીસે અલગ અલગ ટીમો બનાવી તપાસ કરી હતી। તેમાં મહિધરપુરા પોલીસે રાજસ્થાનથી આરોપીને ઝડપી પાડ્યો છે। ફિલ્મી સ્ટાઇલમાં ₹4 કરોડથી વધુના હીરા ગુમ કરાયા હતા। અસલી નેચરલ હીરાની જગ્યાએ ટેબલ ઉપરથી બદલી નકલી સીવીડી હીરો મૂકી દીધો હતો। તેમાં પોલીસે અલગ અલગ ટીમો બનાવી તપાસ કરી હતી। તો રાજસ્થાન, પાલનપુર, મુંબઈ વગેરે સ્થળોએ તપાસ કરવામાં આવી હતી। મહિધરપુરા પોલીસ રાજસ્થાન પહોંચી દલપત પુરોહિતને પકડી પાડ્યો હતો। પોલીસે અસલી હીરો કબજે પણ લઈ લીધો છે, તેમજ પોલીસ આ કાંડમાં સામેલ અન્યોની શોધખોળ કરી રહી છે। વેસુ ખાતે રહેતા અને મહિધરપુરામાં હીરાનો વેપાર કરતા વેપારીને રેપનેટ ઉપર મૂકેલો 4.55 કરોડની કિંમતનો 10.8 કેરેટનો હીરો ખરીદવા માટે ઓફિસે બોલાવ્યા હતા। ઠગ હિતેશ પુરોહિતે ઓફિસમાં બેસાડી ક્યારે આ હીરો બદલી નાખ્યો તેની ખબર પણ પડવા દીધી ન હતી અને ટોકનના પૈસા લઈ અને આવું તેમ કહી કેબિનમાંથી નીકળી ગયા બાદ નાસી ગયો હતો। પાકીટમાર સ્ટાઇલથી હીરાની ઓફિસમાં ચોરી કરવામાં આવતા આ મામલો પોલીસ મથક સુધી પહોંચ્યો હતો। સુરત શહેરના મહિધરપુરા પોલીસ સ્ટેશન વિસ્તારમાં હીરા બજાર આવેલું છે। આ હીરા બજારમાં ખૂબ જ મોટા પ્રમાણમાં ડાયમંડની લેતી દેતીનો અને વ્યાપાર થતો હોય છે। આ હીરા બજારમાં એક અઠવાડિયા પહેલાં એક વ્યક્તિ સાથે વિશ્વાસઘાતપૂર્ણ 3 વ્યક્તિઓએ એક ડાયમંડ, જે હાર્ટ શેપનો ડાયમંડ હતો, જેની કિંમત ₹4.5 કરોડ રૂપિયા હતી અને એની જે કેરેટ આવે એ 10 કેરેટ ઉપરાંતનો એ ડાયમંડ હતો। એ વિશ્વાસઘાતપૂર્ણ આ ડાયમંડ એ લોકોએ લઈ લીધો હતો અને એની બદલામાં એમણે એ લોકોને સીવીડી પ્રકારનો સેમ ડાયમંડ એના હાથમાં આપી દીધો હતો અને પોતે સેફમાંથી ₹10 લાખ ટોકનના લેવા જાય છે એવી પ્રકારની વાત કરી અને ત્યાંથી નીકળી ગયો હતો। ત્યારબાદ જ્યારે ફરિયાદી એનો કોન્ટેક્ટ કર્યો તો ફોન સ્વિચ ઓફ થઈ ગયો હતો। આ બાબતને લઈને ફરિયાદીએ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી। ફરિયાદ નોંધાવતાની સાથે જ મહિધરપુરા પોલીસ સ્ટેશનની સર્વેલન્સ ટીમ અને અમારી પોલીસની અન્ય ટીમ, એની સાથે સાથે સુરત શહેરની ક્રાઇમ બ્રાન્ચ પણ આ ઇન્વેસ્ટિગેશનમાં જોડાઈ ગઈ હતી। આરોપીઓની પૂછતાછ માટે અમે ખૂબ જ મહેનત કરી રહ્યા હતા, જેમાં ટેકનિકલ ઇન્ફોર્મેશન, હ્યુમન રિસોર્સ બધી રીતના અમે તપાસ કરી રહ્યા હતા। આ દરમિયાન મહિધરપુરા પોલીસ સ્ટેશનની ટીમને ઇન્ફોર્મેશન મળી હતી કે એક દલપતભાઈ કરીને એક વ્યક્તિ છે, દલપત પુરોહિત, એ જે રાજસ્થાનના સિહોર જિલ્લાના બાંટ ગામનો રહેવાસી છે, એની પાસે આ ડાયમંડ હોવાની ઇન્ફોર્મેશન પોલીસને મળી હતી। જે બાબતને લઈને પોલીસે એની પૂછતાછ કરી હતી। પૂછતાછ દરમિયાન એણે શરૂઆતમાં આ વસ્તુનું કન્ફર્મેશન નહોતું આપ્યું, પરંતુ ઊંડાણપૂર્વકની પૂછપરછમાં એણે કન્ફર્મ કર્યું હતું કે આ હીરો એની પાસે છે અને પછી એણે પોલીસ પાસે હીરો પણ રજૂ કર્યો હતો। પોલીસે આ ડાયમંડ છે એ વેરીફાઈ કરાવ્યો હતો, જે નેચરલ હતો અને જે ચોરીમાં જે વિશ્વાસઘાતપૂર્વક લઈ ગયા હતા એમાં એ જ ડાયમંડ હતો। ત્યારબાદ પોલીસે એની ધરપકડ કરી હતી। આ કિસ્સામાં અન્ય 5 આરોપીઓ પણ છે જેની ધરપકડ કરવાની બાકી છે। પોલીસ એ લોકોની તપાસ કરી રહેલ છે, જેમાંથી મુખ્ય આરોપીઓ હિતેશ, કમલેશ અને ઈશ્વર છે, જે લોકોએ આ ઘટનાને અંજામ સ્થળ ઉપર આપ્યો હતો અને બાકીના જે આરોપી છે એ લોકોની મદદગારીમાં હતા અને મદદગારીમાં એ લોકો આ હીરો વેચવાનું પ્લાનિંગ કરવાના હતા। આ હીરો ક્યાં વેચવાના હતા એ ઇન્ફોર્મેશન હજી પોલીસને મળી નથી। અમે તપાસ કરી રહ્યા છીએ એ લોકોનું શું પ્લાનિંગ હતું અને આ લોકોએ કઈ રીતના આખું આયોજન કર્યું હતું, કેમ કે એક અઠવાડિયાથી એ લોકો જે મૂળ ફરિયાદી છે એના સાથે ચર્ચામાં હતા અને ફાઇનલી ડીલ એ લોકોએ કરી હતી। ડીલમાં એ લોકોએ જે હાર્ટ શેપ ડાયમંડ છે એ જ પ્રકારનો ડાયમંડ એના હાથમાં આપી દીધો હતો, જેથી કોન્સ્પિરેસીની જે કલમ છે એ પણ ઉમેરવામાં આવી હતી અને આ સમગ્ર ઘટનામાં પોલીસે અત્યારે સીવીડી અને જે ઓરિજિનલ ડાયમંડ છે એ બંનેને કબજે લીધેલ છે અને ત્યારબાદ અત્યારે આગળની કાર્યવાહી કરી રહ્યા છે।